આપણા ગઈડિયા કરતી વાત કરું છું. જેમ મઢ હતો બાજુમાં તો ગામ જોયું નહીં. તારા ગામમાં ઉતરે એટલે એક્ઝેક્ટ અઢી રસ્તા પડે. તમારા ઘેર જવું હોય એટલે ગામમાં ચોક છે, ત્યાં આગળ જઈને મળી જવાનું. થોડા આગળ જાઓ એટલે તમારે ઘરો ચાલુ થાય. ઘર નહીં આવતું. ઘરની વાત કરું એટલે એ ઘરો ચાલુ થાય એટલે મોટો પેપડો છે. મને નહીં ખબર, હું તો બધા આવે નહીં. પણ એ પેપડા જઈ કોકનું તો પૂછવું પડે ને. તમારે આ ભાઈના ઘેર જવું છે, હજી એ ભાઈનું નામે પૂછ્યું નહીં. એટલે પેપડાની ફોર્મની સાઈડ પાછો બીજો મેળો કહેવાય. એ મેળામાં એક દેરું છે, મંદિર છે. એ મંદિરમાંથી એવો અવાજ આવ્યો, હું આખા ગામનું ધ્યાન રાખું છું. પણ જે ભાઈ તમારા ઘેર આવીને બેઠા છે એનું ઘર જોવું હોય ને અહીંથી થોડો હજી 100 મીટર જેટલા આગળ એટલે વળવાનું આવશે. એ વળી દો ને નેરોલા આવશે આખો. એટલે નોર્મલ જો ઢાળ જેવો રસ્તો પતે વ્હાઈટ ના હોય મારો રોંગ જોડે, નોર્મલ ઢાળ જેવો રસ્તો પતે થોડા આગળ જશો એટલે એમના ઘરો ચાલે. અને બધું ઘરો ચાલે ઘર એ જશો ને એટલે પાછું એક મંદિર છે. એ મંદિરે બધી માહિતી મળી જશે બધા ઘરોની. એટલે પાછું રોડ પર જ કહેવાય છે, અંદર ના કહેવાય. એટલે એ જે ઉભા રહ્યા એટલે શહેરમાં એક દેરું એવું કહેવાય કે લાઈટના ફોબડાથી બીજા ત્રીજા નંબરનું મળવાળું ઘર છે ને એ જતા મને નહીં ખબર. લાઈટના ફોબડાથી એ દેખાય બીજા ત્રીજા નંબરનું ઘર દેખાય એ જતા અને તઈ મઢ છે. એટલે હું ચહેર પાસે જઈને ઉભી રહી. એટલે હું ખડામાં ઓટો માર્યો અને ટોટલ 5 જેવના દીવાન બની. કેટલા કરો તમે કેટલા કરો? એટલે 5 દીવાન મળી. 5 દીવાન કે છે જેના આયા છો તો તમને વાત કરું. આજથી 3 પેઢી પહેલા જઈને ઉભી રહ્યો એટલે થડાના 3 ઘર. એ બધું હજી તો 6 ઘરનું કુટુંબ અડીને થાય. એથી નેચા આવું એટલે આજે એક ઘેર દીકરો ને હું ભીખા ભવાની માતા કહું છું. ખોટું પડે એકવી આલી જાઉં લઈ નહીં જાઉં. એટલે ભૂલો ના પડે કે તારી લાઈનમાં આગળ જઈએ એટલે અડધો નડે ને અડધો પતરા વાળું ઘર હતું અને પતરા કાળા છે. એ ભૂલી ના જાઉં. નારાયણ મેહોની માતા ધૂણવા આવ્યું. આજે વેડા લઈને આવ્યો છું બોલું ના મારો નામ છે એમ નહીં. 4.5 વીઘા જમીનમાં ભાગ કેટલા પડ્યા તમે ભાગ પાડો તો મારા દેરાનું હું માતા બેસી રહી છું ઈકન અને મારા દેરાનું શું થશે? તમે જે પણ મારા દેરાન તો જવું અને તારા 4 વીઘા ખેતરમાં જવું એટલે પેલો પેપડો આવે અને પેપડાથી થોડા આગળ જઈ એટલે વળવાનું આવે. થોડું ઢાળ જેવું ચડો એટલે તારું ખેતર આવે. નારાયણ મેહોની માતા છું અને તારા ખેતરે ઉભા રહીને લેબડે ઉભી રહીને જોવું
લેબડે ઉભી રહીને જોવું એવું કહું છું નહીં કેવું. અમારી બાજુ લેબડા ખેતરમાં ના હોય. અમારી બાજુ લેબડો ખેતરમાં ના હોય પણ છેડા પર લેબડો ઉભી રહીને જોવું એટલે સામે કૂવો દેખાય અને કુએ આજે બૂમો પડે હું નારાયણ મેહોર ની માતા કહું પટેલ નું નખો જ જતું રહ્યું. ભવાની ચિહર બોલું છું એના વેળા પૂરું ના પાડું તમારું નામ માતા નહીં. આમ છોડ્યા પછીનો ઇતિહાસ બહુ મોટો છે પાછો. સાચી વાત છે. બોમ્બ છોડ્યા પછી તો પાછા વધારે રમણે ચડ્યા. સાચી વાત છે. આખો વડોદરા કોઈ ખૂણો બાકી નહીં. એક દાડો કોકને તારા ઘરમાં ધૂણશે કે તમે ધૂણતો હોય તમારો છોકરો ધૂણતો હોય મને ખબર નહીં પણ કાલ સવારનો સૂરજના કિરણ ધરતી પર પડે એના પેલા તારું ઘર ઉજવાળું ના કરું તો તમારું નામ ચિહર નહીં. અને અડધો પડે અને હું પલેટના મકોનાની ચિહર એવું કહું ભાઈ તારું નોમે નહીં પૂછ્યું ને કઈ જ્ઞાતિ છો એ બી નહીં પૂછ્યું તો હું પલેટના મકોનાની ચિહર હાજર છું અને 24 કલાક મારા ભુવાની જુબાને બેહેલી. મારો ભુવો રાતે 12 બોલશે તો હું ચિહર લખી લઈને બનાવી દઈશ. એટલે હું તારા ગામમાં ઉતરું એટલે પેલો ચોક આ જેવું આવે તેથી થોડી આગળ દો એટલે જમના હાથે મંદિર છે મંદિરે હું દર્શન કરીને હું ચિહર સીધે સીધી આગળ દઉં અને થોડો રસ્તો બહાર થાય આગળ જઈને બહુ બંધ થઈ જાય એટલે પથરા વાળો રસ્તો છે. આવું હું પલેટના મકવાણાની ચિહર જોઈને આવી છું પણ હું ચિહર સીધે સીધી ગામમાં જઈને ઉભી રહું. એટલે ગામમાં જાઉં એટલે સ્કૂલની જે દિવાલ છે ફૂટ કહેવાય અલ્ટ્રાટેક નો એડ મારેલી છે. બરાબર ને એટલે થોડી તેથી આગળ તો એટલે ચોક આવે એટલે એક બાજુ લેબડો ને એક બાજુ પીપળો આ જેના ટાણામાં બેન ઉભી રહી એટલે તે ઉભી રહે એટલે હવે પાછું એક મંદિર દેખાય છે. એટલે બે ઝાડ વચ્ચે બેન ઉભા રહીએ એટલે હવે એક મંદિર દેખાય છે. એ મંદિરમાં પાછી બે ધજા ફરકે છે એક વ્હાઈટ છે ને એક લાલ છે. બે ધજા ફરકે છે એક વ્હાઈટ ને લાલ. એ બે ધજાને હું ચહેર સલામ પડી અને એવું પૂછ્યું કે મહાદેવ હોય તોય ગોગો હોય તોય ભોંકુડાની માતા હોય તોય તો મારા ચહેરને મારા ઘેર સેવક આવ્યો છે એના ઘેર જવું છું. એટલે એવું કે છે કે હું બધાની નોંધ રાખું છું. અંદરથી એવો અવાજ આવે ચહેર કહેતા હોય તો હું અંગાત આવું તો મારા તો જૂના સંબંધ છે. જે સેવક તારા ઘેર બેઠો છે એને મારા જૂના સંબંધ છે. તમે શું કહો રસ્તો બતાવો ને હું ચહેર જતી રહીશ એટલે ચોક પડે ચોક થી થોડા આગળ આવે એટલે ડાબા હાથે રસ્તો પડે. એ રસ્તો નેહડે કહેવાય શું કહેવાય ને નેર્યું એ ટાઈપનો રસ્તો છે. એ રસ્તો ચાલીને બહાર જતા રહો એટલે પાછો એક આડો રસ્તો આવે પછી જમણી સાઈડ વળી જવાનું થોડો નોર્મલ ઢાળ જેવો રસ્તો પાર કરીને પેલી બાજુ જાઓ એટલે તમારું મંદિર ને તમારું મકાન છે. આવું હું પલેટના મકાનાની ચહેર જોઈ રહી મારું બોલેલું સાચું હોય તો નીચે હું કોડા મંડળની માતા છું.